ફરી એક વખત ગોંડલ અને રીબડા ચર્ચામાં છે। જયરાજસિંહ જૂથ દ્વારા લેવા પટેલ સમાજનું એક સંમેલન બોલાવાયું હોવાની પત્રિકા વાયરલ થઈ, જેમાં સહયોગ તરીકે ગણેશભાઈ ગોંડલનો ઉલ્લેખ છે। રીબડા ખાતે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે તે પહેલા જ રાજકારણ ગરમાયું છે। ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ આશીષ કુંજડિયાએ લેવા સમાજને ટકોર કરતા કહ્યું કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચેની વર્ચસ્વની આ લડાઈમાં તમારે કોઈનો હાથો બનવાની જરૂર નથી। આટલેથી ન અટકતા કુંજડિયાએ દાવો કર્યો કે જયરાજસિંહ ખુદ પોતાની રક્ષા કરવા સક્ષમ નથી, તે લેવા પાટીદારોની રક્ષા કઈ રીતે કરશે। કોંગ્રેસ પ્રમુખે એવો પણ દાવો કર્યો છે કે જયરાજસિંહ 10 વર્ષ રીબડાના ખોળે બેસીને ધારાસભ્ય બન્યા હતા। ગોંડલ શહેર તથા તાલુકાના લેવા પટેલ તથા અન્ય સમાજને ગેરમાર્ગે દોરવાનો આ પ્રયાસ છે। વિશેષમાં જણાવું તો આજ દિવસ સુધી ગોંડલ શહેર અને તાલુકામાં ઘણા લેવા પટેલ સમાજના યુવાનોની રાજકીય હત્યા થઈ છે। તે પછી આજ દિવસ સુધી ઘણા સમય પછી પણ લેવા પટેલ સમાજ શાંતિથી જીવી રહ્યો છે અને પોતાનો ધંધો અને વ્યવસાય શાંતિથી કરી રહ્યો છે। એવામાં આવા સંમેલનથી માત્ર લેવા પટેલ સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ છે। આનો ભોગ માત્ર લેવા પટેલ સમાજ જ બનવાનો છે। જો સંમેલન જ યોજવું હોય તો ડુંગળીની નિકાસબંધી દૂર કરવા માટે યોજવું જોઈએ। ખેડૂતો ઘણા સમયથી ગોંડલ યાર્ડના દરવાજે પોતાની મરણ મૂડી બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે એવા સંમેલન યોજાવા જોઈએ અને સરકાર તમારી, પોલીસ તમારી, સરકારી તંત્ર તમારું, તો સંમેલન શેનું યોજો છો રીબડામાં આ પ્રજાને બતાવવું જોઈએ। અને આ જયરાજસિંહ છેલ્લા 10 વર્ષ ધારાસભ્ય જે રીબડાના ખોળામાં બેસીને બનેલા હતા એ લેવા પટેલ સમાજ સારી રીતે જાણે છે। હવે જ્યારે સમાજના અમુક આગેવાનો આવા સંમેલનને ટેકો આપી રહ્યા છે, તે માત્ર પોતાની રાજકીય જમીન બચાવવા માટે અને ચાપલૂસી કરવા માટે ટેકો આપી રહ્યા છે। આ સંમેલનથી સામાન્ય પ્રજાને કોઈ લાભ થવાનો નથી અને લેવા પટેલ સમાજે પોતાની લડાઈ પોતાની રીતે જ લડવાની રહેશે। કારણ કે આ જયરાજસિંહ જાડેજા પોતે અનેક બોડીગાર્ડો વચ્ચે ઘેરાયેલા હોય છે, જે પોતે પોતાની રક્ષા કરવા માટે સક્ષમ નથી, તે તમારી રક્ષા શું કરવાના હતા। અને લેવા પટેલ સમાજના યુવાનો ઉછીટોક જેવા ગંભીર ગુનામાં જેલમાં સબડે છે, તે આપ સારી રીતે જાણો છો। આ કોની દેન છે? અને થોડા સમય પહેલા જ ગોંડલના લેવા પટેલ સમાજના 2 યુવાનોને જયરાજસિંહના માણસો દ્વારા જ માર મારવામાં આવ્યો। આ જયરાજસિંહ જાડેજાને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા સાથે કોઈ પણ પર્સનલ વાંધો કે તકરાર હોય તો તે સમજી લેશે। આમાં લેવા પટેલ સમાજના કોઈ વ્યક્તિએ ભોગ કે હાથો બનવાની જરૂર નથી અને લેવા પટેલ સમાજ પાસે લેવા પટેલ સમાજના ઘણા સક્ષમ આગેવાનો અને નેતા છે, જે સમાજની સતત ચિંતા કરી રહ્યા છે। તો આવા સંમેલનોથી દૂર રહેવા હું અપીલ કરું છું।